પોરબંદરના બોખીરા વિસ્તારમાં બેફામ ચાલી રહેલા ટ્રકે સ્કૂટરને હડફેટે લેતા એક શિક્ષિકાનું કરુણ મોત નીપજ્યું છે, ત્યારે બીજા શિક્ષિકાને ગંભીર સ્થિતિમાં વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યા છે. પોલીસે ટ્રક ચાલક સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોરબંદરમાં થકરાર હોસ્પિટલ પાસે રહેતા અને પ્રાઇવેટ નોકરી કરતા હિતેશભાઈ દેવાભાઈ વાસણે ઉદ્યોગનગર પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદ મુજબ તેમના પત્ની લલિતાબેન અને તેમની સાથે નેવી સ્કૂલમાં નોકરી કરતા સંધ્યાબેન પુરોહિત બુધવારે સવારે 7:30 થી 8 વાગ્યાના અરસામાં ઘરેથી સ્કૂટર લઈને નોકરી પર જવા નીકળ્યા હતા અને બોખીરા સતિયાઈ મંદિર પાસેના રોડ પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે પાછળથી આવી રહેલા ટ્રક ચાલકે પોતાના વાહન અત્યંત ગફલતભરી અને બેદરકારીપૂર્વક ચલાવી ઓચિંતો સાઈડમાં જવાના રસ્તે વળાંક લીધો હતો. આ દરમિયાન ટ્રક ચાલકે આગળ જઈ રહેલા એક્ટિવાને જોરદાર ટક્કર મારી હડફેટે લીધું હતું. આ અકસ્માત એટલો ભયાનક હતો કે સ્કૂટર ચાલક લલિતાબેનને જમણી સાઈડના પગના ભાગથી પેટના ભાગ સુધી ગંભીર ઈજાઓ પહોંચી હતી અને બંને પગમાં ફ્રેક્ચર જેવી ગંભીર ઈજાઓ થવાને કારણે તેમનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. બનાવ બનતા સ્થાનિકો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા અને બંનેને તાત્કાલિક ભાવસીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ લલિતાબેનને મૃત જાહેર કર્યા હતા. જ્યારે સ્કૂટરની પાછળ બેઠેલા સંધ્યાબેનને પણ પગના ભાગે ફ્રેક્ચર જેવી ગંભીર ઈજાઓ થતાં તેઓને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે રાજકોટ રિફર કરવામાં આવ્યા છે. લલિતાબેનને સંતાનમાં એક 15 વર્ષનો દીકરો યુગ છે, જેણે માતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં ભારે અરેરાટી અને શોકનું મોજું ફળી વળ્યું છે. જુબેલી 4 રસ્તાથી બોખીરા ગોલાઈ સુધીનો રસ્તો અકસ્માત ઝોન બની ગયો હોય તેમ અહીં અવારનવાર નાના મોટા અકસ્માત સર્જાય છે. અનેક લોકોએ અહીં સર્જાયેલ અકસ્માતમાં જીવ પણ ગુમાવ્યા છે. અહીં સ્પીડ બ્રેકર ન હોવાથી ભારે વાહનો પૂરપાટ વેગે દોડી રહ્યા છે. આથી અહીં સ્પીડ બ્રેકર અને બેરિકેડ મૂકવા પણ માંગ ઉઠી છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.